ગ્રામ્ય વિસ્તારોમાં વગર ડિગ્રી કે લાયકાત વગર દવાખાના બનાવી ડોક્ટર બનવાનો યુવાનોમાં વધી રહ્યો છે ક્રેઝ। ડોક્ટર બનવાના અબરખા રાખતા આવા બોગસ ડોક્ટરો પ્રજાના આરોગ્ય સાથે કરી રહ્યા છે ચેડા। શિક્ષણના હાઈફાઈ ટેકનોલોજી યુગમાં અભ્યાસનું વિશેષ મહત્વ છે, ત્યારે હાલમાં ઉચ્ચ અભ્યાસ વગર કે યોગ્ય લાયકાત વગર સરકારી, સહકારી કે પછી પ્રાઇવેટ કંપનીઓ સહિત મોટી મોટી ઉદ્યોગ કંપનીઓ તેમજ ફાઇનાન્સ કંપનીઓમાં પણ નોકરી નથી મળતી। જો કે ઉચ્ચ અભ્યાસ વગર હવે નોકરીમાં સ્થાન મળવું શક્ય જ નથી। હાલમાં અત્યાધુનિક યુગમાં કમ્પ્યુટરના જ્ઞાન તેમજ ઉચ્ચ અભ્યાસ વગર કોઈ પણ નોકરીની અપેક્ષા રાખવી એ પણ શેખ ચલીના સ્વપ્ન બરાબર છે, પરંતુ હાલમાં ઉચ્ચ અભ્યાસ વગર અને યોગ્ય લાયકાત વગર ગ્રામ્ય વિસ્તારોમાં વગર ડિગ્રીએ ડોક્ટર બનવાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે, જેમાં યુવાનિયાઓ 1-2 વર્ષ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી પછી ગામડાઓમાં પોતાના દવાખાના ખોલી બેસી જતા હોય છે। અરે શરમજનક બાબત તો એ છે કે આવા બોગસ લેભાગુ તત્વો સહેજે પણ શરમ અનુભવ્યા વગર વીઆઈપી ટેબલ ખુરશી લઈ ભાડે દુકાનો રાખી ગામડાઓમાં પોતાનો રોફ જમાવવા બેસી જતા હોય છે। જાણે કે પોતે કોઈ MBBS ડોક્ટર હોય એ રીતે ભાડાની દુકાનોમાં કાચની ફ્રેમો ફિટ કરાવી મસ્ત મોટા દવાખાનાના બોર્ડ અને બેનરો લગાવી બેસી જઈ ગામડાની અભણ ભોળી પ્રજા સમક્ષ પોતે ડોક્ટર હોવાનો ડોળ કરતા હોય છે। આવા બિનઅનુભવી ડિગ્રી વગરના બની બેઠેલા ડોક્ટરો કે જેઓ વિવિધ પ્રકારની એલોપેથિક દવાઓનો જથ્થો રાખતા હોવાની સાથે સાથે ગામડાની અભણ ભોળી પ્રજાને બાટલાઓ પણ ચડાવતા હોય છે। ખરેખર હાલમાં છેલ્લા કેટલાક વર્ષોથી આવી પ્રવૃત્તિમાં દિન પ્રતિદિન ખૂબ જ વધારો થતો જોવા મળી રહ્યો છે। જો કે આ સમાચાર અમારે એટલા માટે આજે લેવાની ફરજ પડી છે કે જો ઉચ્ચ અભ્યાસ વગર કે લાયકાત કે ડિગ્રી વગર નોકરી કે કોઈ સારી કંપનીમાં જોબ કરવું પણ શક્ય નથી, તો પછી આવા લોકો માત્ર સામાન્ય અનુભવના આધારે વગર લાયકાત કે ડિગ્રી વગર ડોક્ટર બની જતા હોય તો પછી આવા લોકો સામે જવાબદાર તંત્ર દ્વારા કેમ કોઈ એક્શન લેવાતા નથી, એ પણ એક સવાલ છે। જો કે અભ્યાસ કેળવવા પાછળ હજારો લાખો રૂપિયાનો ખર્ચ કરી BHMS, BAMS, MBBS જેવી ડોક્ટરી ડિગ્રી મેળવી પોતાના દવાખાના ચલાવતા તબીબો કે જેઓ આવા લેભાગુ તત્વો સામે લાચાર બની જતા હોય છે, કારણ કે આવા બોગસ ડોક્ટરો સાચા અને ખરા લાયકાતવાળા ડોક્ટરો સામે પોતાની ઓળખાણ ડોક્ટર હોવાની આપવામાં પણ શરમ અનુભવતા હોતા નથી, તો પછી હજારો લાખો રૂપિયાનો ખર્ચ કરી ઉચ્ચ અભ્યાસ કેળવવા પાછળ અને ડિગ્રી મેળવવા પાછળનું મહત્વ શું રહ્યું? હાલમાં મોટાભાગના ગામડાઓમાં 1-2-3 દવાખાના આવા બોગસ ડોક્ટરોના હોય છે અને ચાલી પણ રહ્યા છે। કોઈ જ રોકટોક વગર આવા ઉઘાડ પગાર ડોક્ટરો દિવસે ને દિવસે વધી રહ્યા છે, જેના કારણે જે સાચા તબીબો છે કે જેમની પાસે કાયદેસર MBBS, BHMS, BAMS જેવી ડિગ્રીઓ પણ છે, એવા અનુભવી ડોક્ટરો આવી બાબતથી મૂંઝવણ પણ અનુભવી રહ્યા છે। ખરેખર આટલો બધો છૂટો દોર આવા બોગસ ડોક્ટરોને કોણ આપી રહ્યું છે, તે પણ એક સવાલ છે। અનેક સવાલો વચ્ચે ક્યારેક એવો પણ સવાલ મનમાં થાય છે કે આવા લોકોને બિનઅનુભવી ડિગ્રી વગર દવાખાના બનાવવા માટે કોણ પ્રેરણા આપી રહ્યું છે? કેમ કોઈ એક્શન નથી લેવાતા? જો કે ભ્રષ્ટાચાર મુક્ત ભાજપ સરકારના સ્લોગનને આવા લોકો બદનામ કરતા હોય તેવું નથી લાગતું? પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવા એથી વિશેષ બીજી કોઈ ગંભીર ઘટના કઈ હોઈ શકે? ખરેખર જવાબદાર તંત્ર શું આ બાબતથી અજાણ છે કે પછી તેરી બી ચૂપ મેરી બી ચૂપ અને બધું સહી સલામત હોવાની વાતો માત્ર કાગળ ઉપર જ? જો કે પોલીસ એ પ્રજાના રક્ષક તરીકેની પ્રશંસાપાત્ર જવાબદારી નિભાવે છે, ત્યારે ક્યારેક આવા લેભાગુ તત્વોની શાન ઠેકાણે લાવવા પોલીસ આવા બોગસ ડોક્ટરોને ઝડપી પાડી પ્રજાના આરોગ્યના હિતમાં પ્રશંસનીય કામગીરી પણ કરતી હોય છે, જે બિરદાવવાને પાત્ર છે। પરંતુ ખરા અર્થમાં આરોગ્ય વિભાગ અને પોલીસ આવા તત્વોની શાન ઠેકાણે લાવવા ગામડાઓમાં ચેકિંગ હાથ ધરે તો આવા અનેક બોગસ ડોક્ટરો ઝડપાય તેમ છે, ત્યારે પ્રજાના હિતમાં આ બાબતની ગંભીરતાને ધ્યાને લેવાય તે જરૂરી છે। રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત।